આપણે અત્યારે છે ફોલ્સના આઉટર એરિયામાં. અહીંયાથી ટોટલ 2 ફોલ્સ જોઈ શકાય છે. તમારી પાછળ જોઈ શકો છો કે આજે સેટરડે છે તો ખૂબ જાજુ ટ્રાફિક છે. ફોલ્સની ઉપરની લાઈન કેનેડા તરફ આ રીતનું આખું ગાર્ડન ને બધું મેન્ટેન કરેલું છે. સરસ મજાનો કૂણો તડકો છે, ઠંડો પવન છે અને થોડા અંતરે ફોટો માટે, રેસ્ટ માટે આ રીતના પાછળ તમને જે દેખાય છે એ રીતના એરિયા ગવર્મેન્ટે બનાવેલા. ફેમિલી સાથે આવો, ટાઈમ સ્પેન્ડ કરો, જુદા જુદા લોકેશન ઉપરથી ફોટો ક્લિક કરો. સરસ માહોલ છે, સરસ વાઇબ છે. થોડી જગ્યાએ આ રીતના દૂરબીન સેટ કરેલા છે. તમે આ પાછળ, મારી પાછળ જે દૂરબીન દેખાય એમાં તમે એને લોકલ કરન્સીના $1, $2 નાખો એટલે તમને 5-10 મિનિટ માટે ઓટોમેટિક ઓપન થઈ જાય. એમાંથી સામેની સાઈડનો નજારો જુઓ, ફોલ્સ નજીકથી જુઓ. સરસ મજાની વાઇબ છે. આઉટર ટાઉનમાં પાર્કિંગ એરિયા પણ છે અને ટાઉનથી તમને સિટી બસ પણ મળી રહેશે. એટલે જો એકલા હો તો આરામથી તમે અહીંયા અડધી કલાક ઇવન પોતાની જો તમે કંપની એન્જોય કરતા હોય તો 2 કલાક પણ તમે સ્પેન્ડ કરી શકો છો. અદ્ભુત માહોલ છે, અદ્ભુત નજારો. આપણે છીએ અત્યારે કેનેડા સાઈડથી નાયગ્રા ફોલ્સ. મારી પાછળ છે નાયગ્રા ફોલ્સનો ફાઇનલ વ્યૂ. પહેલો હતો સ્ટેજ 1, આ છે નાયગ્રા ફોલ્સ. એટલો પાણીનો પ્રવાહ વહે છે, એટલો ફોલ્સ છે, એના કરતાં વધારે તેની વાછટ ઉડે છે. પાછળ વ્યૂ જોઈ શકો છો.
છે ફોલ્સ પહેલાંનું તળાવ. ત્યાં ફોલ્સ છે ત્યાં સૌથી વધારે ટ્રાફિક હોય છે. થોડાક આગળ ચાલો તો આજે તળાવ છે એકદમ શાંત એરિયો. તે આગળ આજે આ જે બિલ્ડિંગ દેખાય છે, નાના બે ફોલ્સ દેખાય છે, એ પાવર જનરેશન છે. નાયગ્રા ફોલ્સમાંથી પાવર જનરેટ કરવાની જે સિસ્ટમ છે એ ત્યાં પ્લેસ કરી દીધી. જો તમારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો જે ફોલ્સની આગળનો જે પાર્ક છે એ બેસ્ટ એરિયા છે કેનેડા સાઈડ. જે યુએસ સાઈડનું જે છે એ મારા મિત્રને મેં યુએસ બાજુ મોકલ્યો છે હમણાં. એ આગળના વિડીયોમાં તમને યુએસ સાઈડથી નાયગ્રા ફોલ્સનો શું નજારો છે એ જોવા મળશે. જે ખરી મજા છે એ કેનેડા સાઈડની.